એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં કુડાસણ રિલાયન્સ ચોકડી પાસે ઘટના બની છે। એપાર્ટમેન્ટની બાજુમાં થયેલા બાંધકામને કારણે દિવાલ પડી ગઈ। સમય સૂચકતાને કારણે દુર્ઘટના ટળી ગઈ છે। સુકન આઈની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને લોકોને બહાર કાઢવા પડ્યા હતા। ફ્લેટના તમામ વસાહતીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી છે। દિવાલ ધરાશાયી થવા મુદ્દે કોર્પોરેશને નોટિસ ફટકારી છે। સાઇટ સંચાલકોને કોર્પોરેશનની શોકોઝ નોટિસ, બિલ્ડરની બાંધકામ વિકાસ પરવાનગી કરાઈ છે હાલમાં સ્થગિત। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, શું વધુ અપડેટ? જી, વાત કરીએ તો કુડાસણ ખાતે સુકન આઈ ફ્લેટની પાછળ એક સુદર્શન રિયલ્ટી ડેવલપરની એક બાંધકામ સાઇટ ચાલુ હતી, જેમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। જેમાં જે ફ્લેટનું જે બાંધકામ ચાલ્યું હતું ત્યાં જે બે બ્લોક એચ અને આઈની સોસાયટીના કોમન વોલ જે જમીન સાથે ધસી ગયેલા હતા, જે બાદ મોટી દુર્ઘટના ટળી હતી। જે બાદ મહાનગરપાલિકાએ પણ એક મોટી કાર્યવાહી કરી આ બિલ્ડરને નોટિસ આપવામાં આવી છે। જી, ધન્યવાદ હિમાંશુ, તમામ જાણકારી બદલ। બિલ્ડરને હાલમાં નોટિસ ફટકારી દેવાઈ છે અને આ કેસમાં તપાસ ચાલુ કરાઈ છે।